ઘણા બી છે ને એ આપણે જોયા જ નહીં હોય. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી. તો મિત્રો છે ને આજે આપણે ઓનલાઈન છે ને ફૂલના બી મગાવ્યા છે મીશોમાંથી. તો એ તમને ફૂલના બી છે ને દેખાડું બધાય. જો અહીં આપણે કાઢી તૈયાર જ રાખ્યા છે. જો 50 જેટલા બી છે. જો પેકિંગમાં છે ને 50 જેટલા અલગ અલગ વેરાયટીના છે બધાય. જો આ છે ને લુપિન બી જુઓ તમે. ઘણા બી છે ને એ આપણે જોયા જ નહીં હોય એવા બી છે. જો આ કે બીજ આ તો આપણે જોયું હોય. જો બધા સ્વીટ વિલિયા, આમ અલગ અલગ બી છે બધા. જોવા તમે હવે નામ તો હું નથી વાંચતો, પણ તમને એમનું બધા બી દેખાડી દઉં નોખા નોખા. તમે ખાલી વેરાયટી જુઓ બધી. જો છે ને બધા અલગ અલગ. અને પાછા છે ને હાવ સસ્તામાં આવ્યા. આપણે છે ને શાકભાજીને હારવાર મગાવ્યા હતા. 150 રૂપિયા જેવા આપણે દીધા હતા. પેમેન્ટ કીધું 150નું. જુઓ તમે છે ને બધા મસ્ત બી. હા, તમને કદાચ વસાતા હોય ને તો વાંચી લેજો આ બધા કયા કયા ફૂલ છે એમ. હા છે ને આપણે આ બધા છે ને કેરામ એક કેરામ નાખી દેવાના છે બધા. આપણે જે હળદરવાળો કેરો હતો ને એમાં બધા આ બી છે ને આપણે સોંપી દેવાના છે. પછી ઉગશે ને એટલે મિત્રો છે ને તમને ફરીવાર પાછો દેખાડીશ એ કેવા કેવા ઉગી જશે ને, એ ઉગે છે નથી ઉગતા, એ બધી ડિટેલ છે ને તમને પાછા હવે પછી ક્યારેક વિડીયો બનાવીશ ને એમાં તમને કહીશ. તો ચાલો મિત્રો, હવે છે ને મામાની બળતણ ભરવા આવે છે. તો આપણે ફટાફટ છે ને પહેલાં બળતણ ભરવા જવાનું છે. મામાને ઘરે લગ્ન છે એટલે મામાની છે ને બળતણ ભરવા આવ્યા છે. તો આપણે મામાને છે ને બળતણ ભરાવાના છે. અને અત્યારે છે ને કાંટો બાંધવાનું કામકાજ શરૂ છે બધું. એટલું જો એ મોટા બા પગત દઈ જો ને વાળે એટલે વેયો હવે એટલું બાકી હતું. કાંટો બાંધી દીધો. વાહન છે. કાંટો આન પર ફેરવી લીધો છે. એની બળતણ ભરી તે બે બાતો હે બાકી એનું ગાળો નહીં તો 15 બે કોણ સોપી દીધું ને. હા આ બીજા ખાનામાં નહીં સોપવાનું. જેટલું માં એટલું સોપી દીધું. એ બિયારણ જોવે જ છે ને. એવું નતો મારે વધ્યું હું એથી નારિયા વધતા હા ને ડબલ કિન નાખી. મિત્રો આપણે કાગળનું બંડલ છે ને એ તોડી અને એમાંથી કાગળ લઈ અને આપણે છે ને હાલતા થઈ ગયા છીએ. ઉપર ગોઠવી દેવાનું છે. હળી તો ગોઠવી દીધેલી છે. એની ઉપર કાગળ છે ને એ પાથરી દેવાનો છે. એટલે હું છે ને લઈને ભાગ્યો છું. દીપાના ભાવ છે. ઢીલો કરો થોડોક. ઢીલું નહીં બાદ એટલે બરોબર છે અહીંયા. આમ એટલું તણાય જાય. લીરો બની ગયો. હજી આની હારી બાંધવું પડશે. હરી જાય અહીંયા. હા ખીતાઈ શું છે તો બધું ખીતો તો ભલા માણસ હવે ઠેજ ન હોય ને ભાઈ એટલે રાખીને લીરા પકડ દઈ એમ કહો. અહીંયા તો ધૂળ નાખી દેજો ને માથે તમને કઈ વાંધો. હા લેરો બાંધી દેવું લાગે. કાગળ અહીંયા રાખીને લીરા બાંધા. બાંધવાના કાગળ હે એટલે રાખીને લીરા લંબાવ્યા, ટપકના લીરા લંબાવ્યા
આ બધું ખોળ વેલા રાખી જો આમ ભળો મારે આખી મારે કેલ પડો કઈ ગયા પડી ન્યા ઢગલો પડ્યો ન્યા ત્યાં બધું પાછું ખોળ્યું હવે આ ઢકાઈ દે પછી ખોળે હે નહીં. ઊંડી કરી દો આ ઓલા. અમારે છે સાઈડમાંથી ધૂળ ઓળી કરી નાખો ને એમ ને. આ ગાળો બહુ મોટો હે ગાળો મોટો હે વચ્ચે છે જ નહીં રો નહીં કેમ 12 ફૂટનો ગાળો રાખવાનો 12 ફૂટનો અહીંયા એક ઘટી એમ એક ઘટેલી છે સામાન્ય ભાઈ આ બધું તો આમ ટાઈટ કરો એ તો થઈ જાય એમનું નહીં થઈ જાય. આખી દો ગુંજે ને હું કહેતો એ ઓલું લાવોલું હોય ને તો ટાઈટ ફરતું આગળ થતું જાય ના કાઈ ઘડી ના થાય કાઈ જો મિત્રો છે ને આ કાગળ પછી ને થોડોક તણકાયો છે અને પછી ધૂળ થોડીક છે ને એ સાઈડમાં કાગળ ઉપર નાખતા આવે છે. તો ને આ બાજુ છે ને ઓલા દાદા પકડી રહ્યા હતા અને છેલ્લે ઓલા પકડી રહ્યા હતા. હે હજી આ ટાઈટ નહીં કરવાનું હા હા ભાઈ એટલે તો થોડી હાલશે એ તો પૈસે ઠેઠ લગન દાટવાનો પણ આ તો અત્યારે એટલી જ હોય છે ઠેઠ દાટી તો વાર લાગે ને હું એ તો કહું ને હજી તણકાવવું પડશે હા. ઠેઠ લગન મિત્રો આપણે તુરિયા છે ને એ 2 વિડીયોમાં લીધા પણ એ કઈ રીતે આ બધું કાગળને એવું પાથરો ને એવું આપણે દેખાડ્યું નહોતું એટલે આપણે જે મલ્સિંગ છે ને કાગળ એ આપણે નથી દેખાડ્યો ક્યારેય. જો તમને દેખાડું તો આ તુરિયામાં ઉગી જશે જો અંદર અને ઉપર હળી છે ને એ રીતે આપણે વાળીને મૂકી દીધી છે અને આ કાગળ ઢાંકવાનું કામકાજ શરૂ છે જો અત્યારે. એટલે તમને હા સફેદ કાગળ છે ને એ આપણે હવે ઢાંકી દીધો છે. આ એક ઓલામાં કેરામાં આ બધે બાકી છે હજી. એટલે જે આપણે શરૂઆત કરી છે. હોય ફોન જોમાં અહીંયા ધ્યાન રાખ. જો અહીંયા આ સાઈડમાં બાંધી દીધું છે એક ઓલી સાઈડમાં બાંધી દીધું અને આ વચ્ચે જો છેલ્લું કામકાજ શરૂ છે હવે. મિત્રો આપણે ઉત્તરાયણમાં છે ને આજે દિયા હતો ને તો એનો વ્યૂ લીધો નહોતો અને અત્યારે જો શંખનાદ થઈ ગયો છે અને અત્યારે છે ને મકર સંક્રાંતિ છે એ પૂરી થઈ ગઈ છે અને તમે વ્યૂ એક નજારો જોવો એક વખત આમ કેટલા પતંગ સગે છે. આ છે ને આપણે સિટીનો વ્યૂ લીધેલો છે. ચાલો મિત્રો તો આજનો વ્લોગ છે એ આપણે અહીંયા પૂરો કરી દઈએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મિત્રો છે ને એક વિડીયોમાં ખાસ તમે લાઇક કરી દેજો. ચાલો મિત્રો તો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.